ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ આ પાંચમા ચેપ્ટરમાં ગયા વખતે આપણે ચુંબક માટેની વાત અમુક ભણી ગયા, જેની અંદર સોલેનોઇડ અથવા ગતિયા ચુંબક માટે એને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના સૂત્ર વિશેની વાત કરી ગયા, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરી ગયા. હવે આજે આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ. જે રીતે તમે વિદ્યુત ક્ષેત્રની અંદર આવું કંઈક જોતા હતા કે વિદ્યુત ક્ષેત્ર માટે એ ગાઉસનો નિયમ શું હતો? કે ક્ષેત્ર સમતલ સાથે એટલે કે બંધ ગાળા ગાઉસિયન લૂપ સંકળાયેલ ફ્લક્સ એ વિદ્યુત ફ્લક્સ પાઈ બરાબર આપણને આવું કંઈક મળતું હતું કે આ સંકલન E ડોટ dA બરાબર Q ઓફ 1 એપ્સિલોન નોટ. એટલે આવું એક ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું આપણને કંઈક એવું બંધ ગાળા સાથે ગાઉસિયન લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ માટે આવું એક સૂત્ર મળતું. ચલો આના જેવું જ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં મળે. તો હવે ચુંબકીય ક્ષેત્ર માટે શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર માટે ચલો એના માટે વિચારીએ. તો માનો કે આ ચુંબકીય ક્ષેત્ર આ કોઈ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ચલો આવા ચુંબકીય ક્ષેત્રમાં હું કોઈ એક આપણું ગાઉસિયન પૃષ્ઠ વિચારીશ. એટલે આવું એક સમતલ વિચારું. હવે એ સમતલમાં પહેલા તો નાનો એવો પૃષ્ઠખંડ લઉં કે આ જે પૃષ્ઠખંડ છે તેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ કહું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી હોય તો એમ કહી શકાય કે આ ખંડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એને ડેલ્ટા ફાઈ કહું. તો ડેલ્ટા ફાઈ બરાબર આ બી ડોટ ડેલ્ટા એસ મળે. આવું આપણે શું કામ કહ્યું કે અહીંયા આપણે ભલે કહ્યું કે આ ચુંબકીય ક્ષેત્ર સમાન છે, તો વ્યવહારમાં આપણને દરેક વખતે બધી જગ્યાએ કે સમાન ચુંબકીય ક્ષેત્રો ના મળે. તો જો ચુંબકીય ક્ષેત્ર સમાન ના હોય તો પણ આપણે આવા નાના ખંડ લઈ શકીએ અને એ ખંડ એટલો નાનો લઈએ કે જેના પૂરતું ચુંબકીય ક્ષેત્ર ઓલમોસ્ટ એટલે લગભગ સમાન ગણી શકાય. તો એવા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું મળે અને માટે આ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈતું હોય. તે સમતલ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કુલ ફ્લક્સ જો મારે જોઈતું હોય તો આવા બધા ફ્લક્સનો મારે સરવાળો કરવાનો. એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈ થાય. એટલે કે સિગ્મા બી ડોટ ડેલ્ટા એસ લખો. એટલે આ રીતે સમતલ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ મળે. હવે અહીંયા જુઓ કે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં શું હતું કે વિદ્યુત ભાર ધન અને ઋણ બંને વિદ્યુત ભારો એકબીજાથી સ્વતંત્ર અવસ્થામાં મળી શકતા હતા. અને સ્વતંત્ર અવસ્થામાં મળતા હતા માટે એવી જરૂર નહોતી
કે આપણે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભારોમાં જેટલો ધન વિદ્યુતભાર હોય એટલા જ મૂલ્યનો એટલો જ ઋણ વિદ્યુતભાર પણ હોય. પરિણામે તમે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો કરો તો બૈજિક સરવાળો એ હંમેશને માટે શૂન્ય થાય એવું જરૂરી નહોતું. આ જો જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ વિદ્યુતભાર ત્યાં આવેલો હોય તો એવા કિસ્સામાં આ વિદ્યુતભારનો બૈજિક સરવાળો શૂન્ય થાય. પણ જો આ વિદ્યુતભાર સ્વતંત્ર અવસ્થામાં મળતા હોય તો એની અંદર એવું જરૂરી નથી કે જેટલા એકમ ધન એટલા જ એકમ ઋણ વિદ્યુતભાર હોય. પરિણામે બૈજિક સરવાળો Q એ હંમેશા 0 થવું જરૂરી નહોતું. એટલે ગાઉસના નિયમ પ્રમાણે આપણે ચુંબકીય ફ્લક્સ અલા વિદ્યુતીય ફ્લક્સ phi બરાબર મળતું હતું સિગ્મા Q upon એપ્સિલોન નોટ કે જ્યાં સિગ્મા Q એટલે વિદ્યુતભારોનો બૈજિક સરવાળો હતો. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં તો આપણે હમણાં અગાઉ પણ જોઈ ગયા કે એવો કોઈ ચુંબક ના મળે કે જે માત્ર એક જ ધ્રુવ ધરાવતો હોય. એટલે કે ચુંબકના કિસ્સામાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનું સ્વતંત્ર અસ્તિત્વ મળતું નથી. અને જો એ સ્વતંત્ર અસ્તિત્વ મળતું ના હોય તો પરિસ્થિતિ કેના જેવી થઈ કે હું પેલા ગાઉસિયન પૃષ્ઠની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર એક પેલી વિદ્યુત ડાયપોલ મૂકો તો વિદ્યુત ડાયપોલમાં જેટલા એકમ ધન વિદ્યુતભાર હતો એટલા જ એકમ ઋણ વિદ્યુતભાર હતો. એટલે વિદ્યુતભારનો બૈજિક સરવાળો શૂન્ય થતો હતો. એટલે એવા સમયે વિદ્યુત ડાયપોલને તમે ગાઉસિયન પૃષ્ઠમાં મૂકો તો વિદ્યુત ફ્લક્સ શૂન્ય થતું. અને આવો તમે એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ એમસીક્યુ પણ ક્યાંક જોઈ શકશો કે કોઈ r ત્રિજ્યાના ગોળામાં એક વિદ્યુત ડાયપોલને બિંદુવત વિદ્યુત ડાયપોલને ગોળાના કેન્દ્ર ઉપર મૂકીએ તો ગોળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલે આપણને જવાબ શૂન્ય મળતો હતો. કારણ કે એમાં જેટલા એકમ ધન વિદ્યુતભાર હતો એટલા જ એકમ ઋણ વિદ્યુતભાર હતો. એટલે સિગ્મા Q ની કિંમત 0 થઈ હતી એટલે ફ્લક્સ 0 થયું. જ્યારે હવે ચુંબકના કિસ્સામાં ચુંબકીય ધ્રુવ તમને સ્વતંત્ર અવસ્થામાં મળતા નથી. પરિણામે તમે અહીંયા ઉત્તર ધ્રુવને જો ધન વિદ્યુતભાર સાથે ગણી સામ્ય લઈ શકો, દક્ષિણ ધ્રુવને ઋણ વિદ્યુતભારની સામ્ય લઈ શકો, તો જેમ ધન અને ઋણ વિદ્યુતભારો સમાન મૂલ્યના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરતા હતા, એમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેના ધ્રુવમાનો સમાન હોવાથી એ પણ બંને એકબીજાની અસર નાબૂદ કરે. પરિણામે ત્યાં મારે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ લખવો હોય તેમાં વિદ્યુતભારના બૈજિક સરવાળાના બદલે મારે ચુંબકીય ધ્રુવમાનનો બૈજિક સરવાળો લેવો પડે અને એ હંમેશા મને શૂન્ય મળે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણને શૂન્ય મળે. એટલે કે હું આમ કહી શકું કે વિદ્યુતભાર ધન કે ઋણ એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે અને તેથી વિદ્યુત ક્ષેત્રના ગાઉસના નિયમમાં આ સિગ્મા Q બરાબર 0 થવું જરૂરી નથી. એ માત્ર બિંદુવત ડાયપોલ માટે 0 થાય. પણ જ્યારે ચુંબકીય ક્ષેત્ર લઈએ પણ ચુંબકના કિસ્સામાં એટલે કે ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં ચુંબકના
ઉત્તર અને દક્ષિણ ધ્રુવો સ્વતંત્ર મળતા નથી. પરિણામે તે હંમેશા ડાયપોલ સ્વરૂપે જ મળે. માટેનું જો ચુંબકીય ધ્રુવમાન લઈએ UN કે જેને વિદ્યુત ભાર Q ને સામ્ય ગણાય. તો આ ચુંબકીય ધ્રુવમાન QM એ એનો વૈજિક સરવાળો હંમેશા શૂન્ય થાય. કારણ કે જેટલું ધ્રુવમાન ઉત્તર ધ્રુવનું હોય એટલું જ દક્ષિણ ધ્રુવનું ધ્રુવમાન હોય. ઉત્તર ધ્રુવના ધ્રુવમાનને તમે ધન વિદ્યુતભાર સાથે સરખાવો, દક્ષિણ ધ્રુવના ધ્રુવમાનને ઋણ વિદ્યુતભાર સાથે સરખાવો તો એ બંનેનો વૈજિક સરવાળો શૂન્ય રહે. એટલે આવી ગમે તેટલી ડાયપોલ તમે મૂકેલી હોય ગાઉસિયન પૃષ્ઠમાં તો પણ એ બધાનો જે ધ્રુવમાનોનો વૈજિક સરવાળો શૂન્ય થતો હોય અને પરિણામે આથી ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ એ આપણે આ રીતે લખી શકીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સંકલન B ડોટ ds બરાબર 0. એટલે કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં કલ્પેલા બંધ ગાળા સાથે અથવા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય. અને માટે આના પરથી હું અહીંયા આગળ નિયમ આમ લખી શકું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં કલ્પેલા ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય. એટલે આ રીતે ગાઉસના નિયમનું ત્યાં પાલન થાય. હા, ગાઉસના નિયમનો ભંગ ક્યારે થાય તો કે જો એક ધ્રુવવાળું ચુંબક અસ્તિત્વ ધરાવતું હોય તો. આવું એક ધ્રુવવાળું ચુંબક તો ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે એનો અર્થ એ કે ગાઉસના નિયમનું એ ક્યારેય પણ ત્યાં ભંગ થવાનો નથી. એ હંમેશા એનું પાલન થાય. એટલે આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ આપણને મળે. હવે એના પછી આપણે અહીંયા આગળ ઉપર જોઈશું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો આમાં શું કહી શકાય જોઈએ કે માનો કે આ આપણી પાસે પૃથ્વીનો ગોળો છે. જ્યારે પૃથ્વીના ગોળામાં આ ઉર્ધ્વ દિશા લઈએ એટલે આ દિશા એ આપણને ભૌગોલિક રીતે
ઉત્તર દક્ષિણ દિશા આપે. અને પૃથ્વી આ ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતી હોય તો અહીંયા આગળ આ જો દિશા લઈએ તો આ જે દિશા છે એ ભૌગોલિક રીતે પૂર્વ પશ્ચિમ દિશા મળે. અને એ પૂર્વ પશ્ચિમ દિશામાંથી આ પસાર થતું જે સમતલ છે આ સમતલ એટલે આપણને ભૌગોલિક વિષુવવૃત્ત મળે. એટલે આ રીતે અહીંયા આપણે ભૌગોલિક વિષુવવૃત્ત મળે. તો હવે જ્યારે પૃથ્વીના આ ચુંબકીય ક્ષેત્રમાં હું કોઈ એક ચુંબકને ત્યાં મુક્ત કરી દઉં, માનો કે આ પૃથ્વીની ઉત્તર દક્ષિણ દિશા છે, આ ઉત્તર આ દક્ષિણ, ચલો અહીંયા એક ચુંબક મૂકું, એ ચુંબકને હું એ રીતે લટકાવું કે જેથી કરીને એ ચુંબકના પરિભ્રમણની અક્ષ એ આ ઉત્તર દક્ષિણ દિશાને લંબરૂપે રહે અને ચુંબક એ ઉર્ધ્વ સમતલમાં એ પોતે પરિભ્રમણ કરી શકે. એટલે કે આ ચુંબકને હું આ રીતે લટકાવું કે જેથી આ સમતલમાં પરિભ્રમણ કરી શકે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે ચુંબકીય સોયને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત કરીએ ત્યારે એ સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. એટલે આ રીતે ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવવી જોઈએ, પણ વાસ્તવમાં તમે જોશો તો એ સોય થોડીક આ રીતે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં મળશે. એટલે અહીંયા જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય તમને આ રીતે આ કોઈ દિશામાં જોવા મળશે કે જેમાં આ ચુંબકીય સોય એટલે એ ઉત્તર દક્ષિણ દિશા સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં જોવા મળે, જેમાં આ ઉત્તર ધ્રુવ આ એનો દક્ષિણ ધ્રુવ. એટલે આ જે ધ્રુવ છે આ એની ભૌગોલિકના બદલે કઈ દિશા કહેવાય? ચુંબકીય પેલા ધ્રુવો કહેવાય. એટલે એ એની ચુંબકીય અક્ષ કહેવાય. એટલે આ ઉત્તર દક્ષિણ દિશા એ પૃથ્વીના પરિભ્રમણની ભૌગોલિક અક્ષ થઈ. તો આજે અહીંયા આગળ ઉત્તર દક્ષિણ દિશા ચુંબકીય સોય જે બતાવે છે એની ચુંબકીય અક્ષ થઈ કહેવાય. આનો અર્થ એ કે કોઈ પણ સ્થળે પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે કંઈક ખૂણો બનતો હશે તો આ બે વચ્ચે જે અહીંયા આગળ ખૂણો બને એ ખૂણાને એ સ્થાન પાસેનું ડિક્લિનેશન કહેવાય. એટલે આ બે વચ્ચે બનતો ખૂણો થીટા હોય તો થીટાને તે સ્થાને ડિક્લિનેશન કહેવાય. એટલે ડિક્લિનેશન એટલે કે એને એનો નમન કોણ કહેવાય. તો એ નમન કોણને મારે વ્યાખ્યા આપવી તો શું આપી શકાય કે હું આમ કહી શકું કે કોઈ પણ સ્થાને પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા અને તે સ્થાને
તેની ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા વચ્ચે રચાતા ખૂણાને તે સ્થાને ડેક્લિનેશન કહેવાય. આને ડેક્લિનેશન મળે એટલે આ રીતે હું અહીંયા ડેક્લિનેશન શોધી શકું કે કોઈ પણ સ્થાને હું જોવા જાઉં તો મને જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે એની સાથે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશાએ જે ખૂણો બનાવેલો હોય એ ખૂણો એટલે એનું મને ત્યાં ડેક્લિનેશન મળ્યું કહેવાય. હવે આના બદલે ધારો કે આ પૃથ્વી ઉપર હું અહીંયા કોઈ પણ જગ્યાએ આ ચુંબકીય સોય મૂકીશ એટલે એ ચુંબકીય સોય એ આપણને કોઈ એક ઉત્તર પેલી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ચલો એ ચુંબકીય ક્ષેત્રની દિશા મળે તો એ ચુંબકીય ક્ષેત્રની દિશાનો આપણને અહીંયા આગળ બે ઘટકો મળી શકે. એટલે કે અહીંયા આગળ તમે આવું કહી શકો કે જો આ પૃથ્વીનો ગોળો હવે આ પૃથ્વીનું કેન્દ્ર આ એની ઉત્તર દક્ષિણ દિશા હું આ કોઈ બિંદુ P પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધું તો એ ચુંબકીય ક્ષેત્ર માનો કે આ દિશામાં મળે છે એને BE કહો. એટલે આ પૃથ્વીનું P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જરૂર નથી કે આ ઉત્તર દક્ષિણ દિશા હોય એને સમાંતર જ હોય. તો અહીંયાથી આ પૃથ્વીના કેન્દ્રને જોડી દો તો આ સ્થાને ઊભા રહીને જોઈએ તો આ મને ઉર્ધ્વ દિશા મળે તો આ અહીંયા આગળ સમક્ષિતિજ દિશા મળે એટલે આ સમક્ષિતિજ દિશા મળે કે જે પૃથ્વીની સપાટીને સમાંતર. તો આ સમક્ષિતિજ દિશા અને આ પેલા ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચે બનતો ખૂણો આલ્ફા કહો અથવા એને ખૂણો I કહો. તો આ ખૂણા I ને એ સ્થાન એટલે કે P બિંદુ પાસે એને મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. એટલે આ ખૂણો જે બને એને ત્યાં મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. એટલે કે અહીંયા આ P પાસે બનતા ખૂણા I ને એ P પાસે મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. આના ઉપરથી મારે વ્યાખ્યા આપી શું આપી શકાય કે પૃથ્વી પરના કોઈ પણ સ્થાને ચુંબકીય ક્ષેત્રની દિશા અને તે સ્થાને સમક્ષિતિજ દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક વચ્ચે રચાતા ખૂણાને
તે સ્થાને મેગ્નેટિક ડીપ કહેવાય. તો ડીપ મેગ્નેટિક આનો અર્થ એ કે મને કોઈ પણ સ્થાને આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BE એના બે ઘટક મળે. એક તો કે સમક્ષિતિજ ઘટક કે જેને હું BH કહું, અને બીજો તો કે ઉર્ધ્વ ઘટક કે જેને BB કહેવાય. એટલે BB અને BH આ બંને મળે. અને હવે જો આ એંગલ ઓફ ડીપ એ આપણને I હોય તો આના ઉપરથી હું કહી શકું કે માટે tan I બરાબર, ચલો આ ખૂણો I હોય તો આ ખૂણો અહીંયા આગળ આ ઘટક કે જો અહીંયા સમક્ષિતિજ ઘટક BH છે તો આ એનો ઉર્ધ્વ ઘટક આ બાજુ મળે BB. અને પરિણામે આ BB અહીંયા આગળ આપણું થયો. એટલે હવે હું આમ કહી શકું કે આ ઉર્ધ્વ ઘટકના છેદમાં સમક્ષિતિજ ઘટક, એટલે આ રીતે tan I મળે. અને આના ઉપરથી હું I ની કિંમત શોધી શકું. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આ ઘટકોની વાત થઈ. એટલે આ રીતે આજના આ આપણા લેક્ચરમાં આપણે બે વસ્તુ અગત્યની ભણી ગયા. એક તો કે ચુંબકીય ક્ષેત્ર માટેનો ગાઉસનો નિયમ, કે જેમાં આપણે કહી શકીએ કે ગાઉસના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં કલ્પેલા કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એ હંમેશા શૂન્ય હોય. અને બીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો, અને એના માટે બે અગત્યની વાત. એક તો એ કોઈ પણ સ્થળે ડેક્લિનેશન અથવા તો નમન કોણ, અને બીજું કે કોઈ પણ સ્થળે મેગ્નેટિક ડીપ. ક્યાંક મેગ્નેટિક ડીપને તમને ગુજરાતીમાં નતી કોણ કહેતો જોવા મળશે. એટલે આ રીતે મેગ્નેટિક ડીપ અને ડેક્લિનેશન એ બે વિશેની માહિતી મળી. એટલે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે કોઈ પણ દ્રવ્ય હોય તો એનું મેગ્નેટાઇઝેશન કેવી રીતે કરી શકાય, અને મેગ્નેટાઇઝેશન અને એની મેગ્નેટિક તીવ્રતા એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.